વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા કલાકો સુધી કાર્યક્રમ ચાલુ ન થયો। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગાજરાવાડી વિસ્તારમાં આવેલ લક્ષ્મીજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। સરકારી યોજનાનો વ્યાપ નાગરિકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2નો પ્રારંભ આજરોજ ગાજરાવાડી વિસ્તારમાં આવેલા લક્ષ્મીજી મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો। ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા 6 થી 16 ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી। આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મેયર દંડક, ડેપ્યુટી મેયર સાથે તાલીમ નગર સેવકો ઉપસ્થિત ન રહ્યા અને કલાકો સુધી આવેલા લાભાર્થીઓને બેસવાનો વારો આવ્યો હતો। સાથે જ દીપ પ્રાગટ્ય ન થતા આવેલા લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો। સાથે આ કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવકો અને કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી। અહીંયા ગાજરાવાડીમાં લક્ષ્મી ગણપતિ મંદિર છે, એની બાજુમાં આજે આયુષ્યમાન ભારત અને આધાર કાર્ડ એના માટે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે। આજે અહીંનો ટાઈમ સવારે 9 થી 12નો આપ્યો છે, તે છતાં કોઈ નેતાઓ આવ્યા નથી। અહીંયા અત્યારે 10 વાગવા આવ્યા છે। હું કંપનીમાંથી 2 કલાક રજા લઈને આવ્યો। આજે અહીંથી 2 કલાક મોડો જઈશ ને તો પણ મારો આખો દિવસ કાપી નાખશે। તો કોઈ પણ ઠેકાને કેમ્પ હોય તો એનો જે ટાઈમ હોય એ ટાઈમ સચવાય એવું અમે આગ્રહ કરીએ છીએ। ભાજપનું હવે આમાં કંઈ લાગતું નહીં કે સંકલન હોય ભાજપનું। કૃષ્ણકાંત નાગર બંધારા।